નમસ્કાર મિત્રો, આજે અમે ઘરે શાકભાજી વાવી હતી. એમાં રીંગણ, ટામેટાં, ચોળા, લીલી હળદર, મરચાં, અલગ અલગ પ્રકારની ઘણી બધી શાકભાજીઓ વાવી હતી. એમાં અત્યારે બધાનું થોડું થોડું હાર્વેસ્ટિંગ ચાલુ થઈ ગયું છે અને આપણે સારું ભોજન ખાઈ શકીએ એના માટે કરીને મેં આ બધું ઘરે જ વાવ્યું હતું. અત્યારે આ ગવારમાં પણ સારો એવો ફાલ બેસી ગયો છે. લીલી ડુંગળી પણ થોડી થોડી હવે ઉગી રહી છે. પછી જે કહેવાય છે કોઠેમડા, આ કોઠેમડાના વેલા છે મિત્રો. સારા એવા પ્રમાણમાં કોઠેમડા આવ્યા છે. અમે તો લગભગ ઘણીવાર શાક બનાવીને પણ ખાઈ રહ્યા છીએ. તુરિયાના વેલા હવે મોટા થઈ રહ્યા છે. નાના નાના તુરિયા પણ બેસી રહ્યા છે. અને આ બધા એરંડા વાયેલા છે કે જેના કારણે પવન, વાવાઝોડું કે કોઈ પણ પ્રકારનું વિઘ્ન અમારા પાક ઉપર ના આવે એના માટે કરીને વાવ્યા હતા. પરંતુ અત્યારે એની સરસ મજાની માળો આવી ગઈ છે. તેમાંથી પણ અમને ઘણો બધો ફાયદો થઈ શકશે. તુરિયા જોઈ રહ્યા છો. નિંદામણનો ઘણો બધો પ્રશ્ન હોય છે, પણ છતાંય સારું એવું થઈ રહ્યું છે. આ દૂધીના વેલા છે, હવે મોટા થશે. જોઈ શકો છો દિવેલા. દિવેલાની હાઈટ મારા કરતાં પણ મોટી મોટી થઈ ગઈ છે. સારા પ્રમાણમાં એનો ઉતારો થશે એવી આશા છે. તમને ફરીથી કોઠેવડા બતાવી દઉં, જે પુષ્કળ પ્રમાણમાં અમારી વાડાની અંદર થયા છે. અમારું ખેતર નથી, પણ મારો એક 11,000 ફૂટનો વાડો છે. એની અંદર આ બધી શાકભાજી બધું જ વાવેલું છે. મારા પિતાજી હાર્વેસ્ટિંગ કરી રહ્યા છે. અલગ અલગ કાકડી, ભીંડા, તુરિયા બધું જ. અને એક મોડલ ફાર્મ કહેવાય એ રીતનું આયોજન કર્યું છે. લીંબુ છે, આંબા છે, ચીકુ છે, નારિયેળી છે, અલગ અલગ આંબા, રાજાપુરી છે, ફરીથી ટમાટર, પછી વેલાવાળા શાકભાજી, એમાં મરચી વાલોળ છે મિત્રો. કાકડી જોઈ રહ્યા છો તમે, ટમાટર, હા મરચી વાલોળના ખૂબ બધા ફૂલ આવી ગયા છે. જોઈ શકો છો મરચી વાલોળ પણ બેસી ગઈ છે. એની બાજુમાં નારિયેળી છે સરસ મજાની. અને મિત્રો કહેવાય છે સૌથી મોકો આંબો નહીં, પણ એની કેરી સૌથી મોટી આવે છે, મિયાવાકી કેરી, બરાબર. એ તમે ગૂગલમાં કે એમાં સર્ચ મારીને જોઈ શકો છો કે શું ભાવ છે એનો 1 કિલોનો. તમે મારા લીંબુ જોઈ શકો છો, બહુ સરસ મજાનું નાનું નાનું લીંબુ નાની ચીકુડીને આવી ગયું છે. નારિયેળી અને મિત્રો સરગવા પણ છે. ના દેશી ગવાર તમે જોઈ રહ્યા છો, બહુ સરસ મજાનો થયો છે. એનો ફાલ પણ ખૂબ જ આવ્યો છે. અને આ થોડું 2 દિવસ પહેલાં થોડું વાયરા સાથે, પવન સાથે જે હતું, તુરિયા પવન હતો એના કારણે દેશી ગવારની હાઈટ વધારે હોવાથી એ પડી ગયો છે. અને આ દેખો સરગવું, અલગ અલગ બધી શાકભાજી સાથે મોડલ ફાર્મ એક નાનકડું વિકસાવ્યું છે. આંબામાં સારી મજાની ફૂટો આવી રહી છે મિત્રો. અહીંયા મારા વાડામાં જેટલા પણ વાવ્યું છે એક પણ બળ્યું નથી કે ફેલ નથી ગયું. એનું કારણ એક જ છે કે તમારી મહેનત. આ આંબો રાજાપુરી જે મોટો થઈ ગયો છે. અને અમારો વાડો તમે જોઈ રહ્યા છો, એમાં અલગ અલગ પ્રકારના
10 થી 12 આઈટમ આંબાની અલગ અલગ જાતો છે. ચીકુ ક્રિકેટ બોલ, એમાં ક્રિકેટ બોલમાં ચીકુ બેસવાની શરૂઆત થઈ ગઈ છે. ઘણા બધા ચીકુ બેઠા છે. ભીંડા મિત્રો બધું નેચરલ, કોઈ પણ કેમિકલ, બિયારણ, ખાતર, દવા વગરની બધી તમામ વસ્તુઓ છે. બરાબર. આ કાકડીના વેલા છે. કાકડી પણ સુંદર મજાની આવી હતી. અત્યારે હવે કાકડી પતવા આવી છે, એટલે હવે નાની નાની કાકડીઓ જેવી આવે એવી ખૂબ જ સરસ મજાની દૂધી થઈ છે. દૂધીમાં પણ બહુ લાંબી લાંબી દૂધીઓ થાય છે. તમને બતાવું એક દૂધી. બહુ સારું. અને આને સતત પાણી, આનું સિંચન જતન મારા બાપુજી, મારા પિતાજી અને મારી મમ્મી કરી રહ્યા છે. આપણે તો વાઈ અને છૂટા થઈ જઈએ. બાકી રોજ પાણી એ બધું પાવાનું કામ મમ્મી પપ્પા અને દાદા કરતા હોય છે, અને નીંદવાનું કામ પણ એ લોકો કરતા હોય છે. આ ચોળી પતી ગઈ હતી ને પાછો વરસાદ આવ્યો, એ પાછા ફૂલ બેસી ગયા છે. ફરીથી ચોળી આવવાનું સ્ટાર્ટ થઈ જશે. ગવારમાં વરસાદના કારણે બગડી ગયો છે, છતાં પણ એની ફળીઓ અને પાછો આવવા માંડ્યો છે. તો મિત્રો, તમે પણ તમારી નાની જગ્યા હોય તો કિચન ગાર્ડન તરીકે કે કોઈ પણ વસ્તુના કારણે તમે ઘરે પોતાની શાકભાજી વાવીને સારી એવી આવક મેળવી શકો છો. અને આવક તો મેળવવાની 2 નંબરની વાત છે, પણ તમે તમારા ઘર પૂરતું સારું ખાઈ શકો છો. તમને બતાવું છું. આ પપૈયા વાયા છે, લીંબુ છે, ફરી પાછો આંબો, અને મિત્રો પરવર તમને બતાવી રહ્યો છું કે પરવરનો વેલો. પરવરનો વેલો છે. કંકોડા વાયા હતા પણ કંકોડા બળી ગયા. અને એક આ અલગ જ જાતનો આંબો. મિત્રો કોમેન્ટ કરજો કયો આંબો છે, પછી હું તમને જણાવીશ કે કયો આંબો છે. અને કા જે ડ્રેગન ફ્રૂટ કરતાં પણ સૌથી એના કરતાં પણ થોડું મોટું ફ્રૂટ આવે છે, પેશન ફ્રૂટ, ગુજરાતીમાં કૃષ્ણ ફળ પણ આપણે કહીએ છીએ. બરાબર. અને આ અમારી કિલોડી. બહુ મસ્ત સરસ મજાનું પપ્પાએ આયોજન કરીને કિલોડી ચડાવી. મોટા ભાઈ, દાદા બધાની મહેનતથી આજે કિલોડી 2 દિવસે ને 2 દિવસે ચાલુ જ છે. આ અમારું સુંદર મજાનું ઘર છે. તો મિત્રો, તમે આ રીતે આખું પ્લાનિંગ સાથે તમે વાવી શકો. ના જે ચકલાને ખાવા બાજરી વાવી છે, જે ડાયરેક્ટ બાજરી ચકલા ખાઈ શકે, એના માટે. અસ્તુ. ભારત માતા કી જય.